ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો આજે મંડે છે અને રેડી થઈ ગયા છીએ. 2 દિનની છુટ્ટી હતી તો પડી ગઈ. તો હવે પાછા આજે પાછા જોબ પર જવા માટે રેડી થઈ ગયા છીએ. અને જો આજે થોડોક ફાસ્ટ હતો તો સાંજે પંજાબી શાકને એવું બનાવવું છે. થોડીક એની તૈયારી પણ કરી લીધી છે. મકાઈને હું બાફી લીધું છે. મારા માટે રોટલો બનાવ્યો છે. ફાઇનલી આજ મંડે હોય એટલે હું મહાદેવના મંદિરે આવી ગઈ છું રોટી ચડાવવા માટે. A few moments later. ગુડ ઇવનિંગ. જો હું જોબ ઉપરથી આવી ગઈ છું અને આજે આપણે સવારે મંદિર ગયા હતા, પછી બપોરનો બ્લોગ નહોતી બનાવી શકી, તો હવે સીધો ઇવનિંગમાં બનાવું છું. તો ગુડ ઇવનિંગ. અને જો હું આવી ગઈ છું અને આજે આપણે મકાઈનું પંજાબી શાક અને પરોઠા બનાવવાના છે. તો જો એના માટે મેં બધું થોડુંક કરી રાખ્યું છે તો હું તમને બતાવું. જો અહીં પરોઠાનો લોટ બાંધી નાખ્યો છે. અહીંયા જો મકાઈ બાફવા મૂકી દીધી છે. અહીંયા ડુંગળીને મકાઈ આપણે પીસ કરી નાખ્યા છે, તેમાં નાખશું તો મજા આવશે. અને જો મારે રોટલો ખાવાનો તો મેં મારા માટે રોટલો પણ કરી રાખ્યો છે. જે અહીંયા ફાઇનલી મકાઈનું શાક થઈ ગયું છે, એકદમ મસ્ત ગ્રેવીવાળું. જે અહીંયા ફાઇનલી થઈ ગયું છે આપણો રોટલો ને મકાઈનું શાક, ડુંગળી ને પાપડ ને આરે કોકા કોલા. ચાલો બધા જમવા.